નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 1 ઓગસ્ટ 2026 આજનો વાર છે શનિવાર। આજે છે 8મો મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તેમજ આજે છે 1 ઓગસ્ટ તારીખ। હવે મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આપણે ઓલ ઓવર એરંડા બજારની અપડેટ છે એ આપવાના છીએ, તેમજ એરંડાના આજની હરાજી મુજબના નીચા અને ઊંચા ભાવની માહિતી આપીશું। માટે વિડીયોમાં અંત સુધી બની રહેજો, તેમજ ખાસ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મિત્રો, શરૂઆત કરીએ આજની બજાર અપડેટમાં। નીચા ભાવથી શરૂઆત કરીએ અને ઊંચા ભાવ સુધીની અપડેટ મેળવીએ તો માર્કેટ યાર્ડમાં તલોદ 1250 થી 1369, કડી 1360 થી 1405, વિસનગર 1340 થી 1410, હળવદ 1372 થી 1382, ચોટાણ 1378 થી 1391 રૂપિયા, પાટડી 1370 થી 1395, માણસા 1393 થી 1416, સાવરકુંડલા 1275 થી 1325, કલોલ 1408 થી 1416, જસદણ 1000 થી 1300 રૂપિયા, અમરેલી 1080 થી 1300 રૂપિયા, રાજકોટ 1325 થી 1409, ધાંગધ્રા 1351 થી 1351, વડગામ 1391 થી 1391, બહુચરાજી 1360 થી 1398 રૂપિયા, દહેગામ 1340 થી 1360, રખિયાળ 1330 થી 1350, જેતપુર 1280 થી 1366, ડીસા 1393 થી 1410, સિદ્ધપુર 1385 થી 1410 રૂપિયા, મહેસાણા 1300 થી 1415, આંબલિયાસણ 1390 થી 1397, બોટાદ 1200 થી 1305, ગોંડલ 1261 થી 1386 રૂપિયા, રાહ 1365 થી 1395 રૂપિયા, વિસાવદર 1115 થી 1291, વિજાપુર 1382 થી 1416, કુકરવાડા 1390 થી 1409 રૂપિયો, ગોઝારિયા 1380 થી 1395, દાહોદ 1280 થી 1300 રૂપિયા, થરાદ 1370 થી 1420, દિયોદર 1385 થી 1416, વાંકાનેર 1345 થી 1345, ધાનેરા 1370 થી 1420, ભીલડી 1380 થી 1380 રૂપિયા, ઈડર 1390 થી 1400 રૂપિયા, અંજાર 1345 થી 1388, પાટણ 1370 થી 1419 રૂપિયા, પાલનપુર 1390 થી 1408, નેનાવાદ 1350 થી 1420 રૂપિયા, ભુજ 1350 થી 1366, લાખણી 1384 થી 1421, હારીજ 1365 થી 1411, ભાભર 1380 થી 1410, હિંમતનગર 1380 થી 1390 રૂપિયા। મિત્રો, આ હતી આજની ઓલ ઓવર હરાજી મુજબની એરંડા બજારના નીચા અને ઊંચા ભાવની માહિતી। તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે રોજબરોજની માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે, તેમજ દરેક ખેડૂત મિત્રો તેમજ આપના સગા સંબંધીઓને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આપણી ખેડૂતોની ચેનલમાં તેઓ જોડાઈ શકે અને રોજબરોજની માહિતી મેળવી શકે। માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરી દેજો।